જામનગરમાં તૂટી ગયેલા પતરા સાથે દોડતી એસટી બસ મુદ્દે કાર્યવાહી થઈ છે। વિડીયો વાયરલ થયા બાદ એસટી વિભાગનું એક્શન। ધ્રોલ એસટી ડેપોના મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મુસાફરોની સુરક્ષા સાથે ચેડા કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે। 2 દિવસ પહેલા એસટી બસનો વિડીયો વાયરલ થયો હતો। ટાયર પર તૂટી ગયેલા પતરા સાથે દોડતી હતી એસટી બસ। દ્વારકાથી રાજકોટ જતી એસટી બસનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને મેનેજરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। મુસાફરોની સુરક્ષા સાથે ચેડા કરવા બદલ મેનેજરની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। 2 દિવસ પહેલાની આ ઘટના છે કે જ્યાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। મુસાફરોના જીવના જોખમની સાથે ડ્રાઈવરો બેદરકારી દાખવી રહ્યા હતા। જે અનુસંધાને ધ્રોલ ડેપો દ્વારા ટાયર છે એ રિપ્લેસ કરી અને બદલી આપેલ, પરંતુ ટાયર ઉપર જે વ્હીલ હાઉસ છે એનું પતરું છે એ તૂટી જવાના કારણે ડ્રાઈવર દ્વારા ધ્રોલ ડેપોમાં જાણ કરેલ કે આને પણ રિપેર કરવું જરૂરી છે। તેમ છતાં ડેપોશ્રી અને હેડ મિકેનિકશ્રી દ્વારા ધ્યાન નહીં આપી અને રિપેરિંગ કામગીરી છે એ નહીં કરી આપી અને ગાડીને રવાના કરેલ। પરિણામે જે વિડીયો વાયરલ થયો એના અનુસંધાને તાત્કાલિક અસરથી ડીએમસી દ્વારા તપાસ કરી ચકાસણી કરી અને જવાબદાર હેડ મિકેનિક ધ્રોલ અને ડેપોશ્રી ધ્રોલ બંનેને પ્રાથમિક દૃષ્ટિએ જવાબદાર જણાતા સસ્પેન્શનની કામગીરી કરી અને બંનેને સસ્પેન્શન હુકમ આપી અને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે।